નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, હમણાંની પોતાની જ કાલની શિવ મહાપુરાણની કથામાં કોઈ પણ રવિવારે મરચાં અને 76નો એક એવો ખાસ ઉપાય બતાવ્યો છે કે જે આજ સુધી પોતાની કોઈ પણ કથામાં નથી બતાવ્યો। જ્યારે તમારો હાથ તંગ ચાલી રહ્યો હોય, જ્યારે રૂપિયા પૈસા ક્યાંયથી મળી જ ન રહ્યા હોય, જીવનમાં ચારે બાજુથી માત્ર ને માત્ર મુશ્કેલીઓ જ આવી ગઈ હોય, તેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન દેખાય તો રવિવારના દિવસે કરી લેજો મરચાંનો અને 78 વાળો આ ઉપાય। દરેક મનોકામના પૂરી મળશે, બધા જ દોષોથી મુક્તિ મળશે, એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય। માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધન વરસતું રહેશે। મિત્રો, તમે સૌ જાણો છો કે મિત્રો તમારે આ એક ઉપાય અવશ્ય કરવો। આપણા હિન્દુ ધર્મમાં આનું ખૂબ જ વિશેષ મહત્વ છે। જો ક્યારેક પણ મોકો મળી જાય તો મિત્રો તમારે માત્ર ને માત્ર મરચાં અને 882 વાળો ઉપાય તો અવશ્ય જ કરવો જોઈએ, કારણ કે આ બંને તિથિઓનો સંયોગ બહુ જ ઓછો આવે। આ સાથે મિત્રો ગુરુજીએ કહ્યું છે કે તમારે માત્ર ને માત્ર મરચાં અને 782 વાળો ઉપાય તો અવશ્ય જ કરવો। આ બંનેનો સંયોગ બહુ જ ઓછો આવે। આ સાથે ગુરુજીએ પોતાની શિવ મહાપુરાણની કથામાં બતાવ્યું કે આ દિવસે તમારે લીલા મરચાં અને 782 વાળો ઉપાય અવશ્ય જ કરી લેવો જોઈએ, કારણ કે મિત્રો આવો દિવસ આખા વર્ષમાં માત્ર એક જ વાર આવતો હોય છે। તો મિત્રો તમે સૌ જાણો જ છો કે રવિવારનો જો કોઈ પણ સૌથી મોટો ઉપાય હોય તો તે લીલા મરચાંનો છે, અને 782 વાળો ઉપાય તો મિત્રો તમારે આ લીલા મરચાંનો ઉપાય અવશ્ય જ કરી લેવાનો છે। ઘણા લોકો હશે કે જેમણે આ ઉપાય ન કર્યો હોય, પણ મતલબ આખું વર્ષ નીકળી જ ગયું હોય અને તેમણે કોઈ પણ દિવસે આ લીલા મરચાં અને 782 વાળા ઉપાયને ન કર્યો હોય, પણ મિત્રો તમારી પાસે એક છેલ્લો મોકો બચી ગયો છે। આ દિવસે તમારે આ મરચાંવાળો ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। ભલે તમે આખા મહિના દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, તહેવારોમાં બીજ કે લાભ પાંચમના દિવસે આ વાળા ઉપાયને તમે કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું એવું ફળ મળશે કે જેની તમે ક્યારેય પણ કલ્પના નહીં કરી હોય। એટલે તમે લોકો આ વાળા ઉપાયને એકવાર જરૂરથી કરી લેજો, જેથી કરીને તમારા હાથમાંથી આ મોકો ક્યારેય ન જહે અને તમને આ ઉપાય કરવાનું ફળ પૂરું મળી શકે। તો મિત્રો આ ઉપાય પંડિતજીએ પોતાની હમણાંની જ શ્રી શિવ મહાપુરાણની કથામાં બતાવ્યો છે। જી હા મિત્રો, આ ઉપાયને આજે અમે તમને બહુ જ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડીયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે કોઈ જ બીજો વિડીયો જોવાની જરૂર જ નહીં પડે। તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરી દઈએ। જુઓ મિત્રો, તમારે આ દિવસો એટલા ખાસ હોય છે, એટલા મહત્વપૂર્ણ હોય કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજાપાઠ અનુષ્ઠાનથી જે પણ મનોકામના પૂર્ણ નથી થતી, તે મિત્રો આ તહેવારોના દિવસે એક નાનકડો એવો ઉપાય કરવાથી જ તમારી દરેક મનોકામના અવશ્ય જ પૂર્ણ થઈ જાય છે। અને મિત્રો ઘણા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ચોક્કસ ફળ પણ જરૂર મળ્યું છે। જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હોય તો તમે ઉપાયને પહેલા સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો, પછી કરી લેજો। તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે અને આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન હોય, તો મિત્રો તમને તેનું કારણ પણ નથી ખબર કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે। તેનું કંઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા કોઈ પણ પ્રકારના મંગળ દોષ પણ હોઈ શકે છે। તો મિત્રો આ દિવસે તમારે આ મરચાંવાળો ઉપાય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે જેને મિત્રો જો કોઈ પણ વિશેષ દિવસે કરવામાં આવે છે તો ભાઈ તે વિશેષ દિવસનું જે ફળ છે તો તે આપણને મળે જ છે, પણ આપણે તે દિવસે આ ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે, અને ફળ બહુ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય બહુ જ મોટા અને વિશેષ દિવસે કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરી લઈએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ ઉપાય કયા સમયે કરવાનો છે, કોને કરવો અને કેવી રીતે કરવાનો છે। તો ચાલો અમે આગળ તમને વિડીયોમાં એક એક કરીને બતાવી દઈએ। પરંતુ મિત્રો તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા છો અથવા મારો અવાજ આજે પહેલી વાર સાંભળી રહ્યા છો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને આ વિડીયોને લાઈક કરીને કમેન્ટ બોક્સમાં શ્રી શિવાય નમસ્તુભ્યમ અને શિવાય નમસ્તુભ્યમ જરૂર ટાઈપ કરી દેજો। તો મિત્રો આ લીલા મરચાં અને 782 વાળા ઉપાયને આપણે
આ તહેવારોના દિવસે કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, ક્યાં સમયે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જવાના છે. અને જે આ વિડીયો જોશે તેને લીલા મરચાં અને 782 વાળો ઉપાય જરૂર કરી લેવો જોઈએ, કારણ કે આ દિવસે કાળા તલનું પણ બહુ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે. અને જ્યારે વાત આવે લીલા મરચાં અને 782 વાળા ઉપાયની, તો મિત્રો આ સોનામાં સુગંધ પડવા જેવી વાત બની જાય છે અને આ તહેવારોનો એક બહુ જ મોટો ઉપાય બની જાય છે. તો હવે મિત્રો આ લીલા મરચાં અને 782 ઉપાયને આખરે કોને કરવો, તો સૌથી પહેલાં આપણે એ વાત જાણી લઈએ. તો જુઓ મિત્રો, ઘરની જે પણ મોટી માતાઓ બહેનો હોય તે માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક મોટી માતા કે બહેન આ વાળા ઉપાયને કરી શકે છે. અને મિત્રો જો તમે ઈચ્છો છો તો પોતાના ઘરના બધા જ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો. જો કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ મનોકામના હોય, પોતાની કોઈ પણ ઈચ્છા હોય, પોતાનું કોઈ દુઃખ અને પરેશાની હોય જે તે પોતાના માટે જ કરવા માંગતા હોય, તો આ મરચાવાળા ઉપાયને તો તે પોતે જ પોતાના માટે પણ કરી શકે છે. બાકી જો ઘરમાંથી કોઈ પણ એવું હોય કે જે પોતાના પૂરા ઘર પરિવાર અને સુખ શાંતિ માટે આ મરચાવાળો ઉપાય કરવા માંગતા હોય, તો મિત્રો તે પણ કરી શકે છે. તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી કહેવાની. મતલબ એ છે કે આ ઉપાય દરેક સભ્ય પણ કરી શકે અને પૂરા ઘર પરિવારના સભ્યો માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક માતા બહેન પણ કરી શકે છે. માતાઓ બહેનો જો ઘરમાં હાજર ન હોય અથવા તો તે આ મરચાવાળો ઉપાય ન કરી શકતી હોય, તો પછી ઘરનો કોઈ પણ મોટો સભ્ય પણ આ લીલા મરચાં અને 782 વાળા ઉપાયને કરી શકે. ભલે પછી તે પુરુષ જ કેમ ન હોય, તેમ છતાં આ વાંધાવાળી વાત નથી. ત્યાર પછી મિત્રો જો બીજો પ્રશ્ન આવે છે, તે આવે છે આ ઉપાયને લઈને કે આખરે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો મિત્રો સવારના સમયે કરવો કે સાંજના સમયે? તો જુઓ મિત્રો, આ મરચાવાળા ઉપાયને તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પ્રદોષ કાળમાં પણ કરી શકો છો. હવે જો તમે પૂછો કે ભાઈ સૌથી ઉત્તમ સમય કયો રહેશે આ લીલા મરચાં અને 782 વાળા ઉપાયને કરવાનો, તો અમે તમને બસ એટલું જ કહી દેશું કે ઉપાયને તમે સવારના સમયે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો પ્રદોષકાળ સાંજના સમયે પણ કરશો તો પણ સારું રહેશે. તેમાં કોઈ પણ વાંધાવાળી વાત નથી આવવાની. આ ઉપાય કર્યા પછી આપણા જીવનમાં ઘણા બધા ફેરફાર આવે છે. સાથે સાથે આ જે ઉપાય છે તે તમારા જીવનની બધી જ પરેશાનીઓ અને બધી જ બાધાઓને દૂર કરવા વાળો છે. તો જુઓ મિત્રો, આજના આ પૂરા વિડીયોમાં અમે તમને 3 ચમત્કારી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ અને આ ત્રણેય ઉપાય બહુ જ ખાસ અને બહુ જ વધારે વિશેષ થવાના છે. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે ગુરુજી દ્વારા બનાવેલા સૌથી પહેલા ઉપાય વિશે. લીલા મરચા પર 782 લખી દેજો. શત્રુ અને દુશ્મન પૂરી રીતે સમાપ્ત થઈ જશે. તો શત્રુ અને દુશ્મનથી છુટકારો અપાવવા માટે એવો ઉપાય તમને બતાવવાના છીએ, જેમાં તમારે લીલા મરચા પર 782 લખવાનું છે. એટલે કે 782 જો તમે લીલા મરચા પર લખીને બહુ જ નાનો ઉપાય કરી લ્યો છો, તો તમારા ગુપ્ત શત્રુ હોય કે કોઈ પણ એવો વ્યક્તિ શત્રુ જે સામેથી તમને ડરાવે, ધમકાવે, કોઈ પણ રીતે તમને કષ્ટ પહોંચાડે, તે શત્રુ પણ અને જે ગુપ્ત શત્રુ હોય તે શત્રુ તમારાથી જીવનથી પૂરી રીતે દૂર થઈ જશે. લાખ કોશિશ કર્યા પછી પણ તમારા વાળ પણ વાંકો નહીં કરે એવો ઉત્તમ ઉપાય આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ. શત્રુ તમને પરેશાન કરવા વિશે વિચારશે પણ નહીં. અને બીજી વાત, જો શત્રુએ તમારા ઉપર કંઈ પણ તંત્ર મંત્ર કરાવી રાખ્યું છે, કોઈ પણ જાદુટોણા, કોઈ પણ બ્લેક મેજિક, તો ગમે તેટલી મોટી બંધનવારની ક્રિયા કરાવી રાખી હોય, તો શત્રુએ ભલે તમારા કામને બંધાવી દીધું હોય, પરંતુ તમારી બુદ્ધિને બંધાવી દીધી હોય, જેથી તમે સારી રીતે નિર્ણય ન લઈ શકો, કામ ન કરી શકો, વેપાર ન કરી શકો અને ધીરે ધીરે તમે બરબાદ થઈ જાઓ. અથવા શત્રુએ તમારા પૈસાને બંધાવી દીધા છે, જેથી ન પૈસા આવે અને તમે જીવનમાં આગળ વધો, કે ઘરના કોઈ પણ વ્યક્તિના સ્વાસ્થ્યને બંધાવી દીધું છે, જેથી બીમારીઓમાં તમારા પૈસા જતા રહે અને ધીરે ધીરે તમારું બધું જ ધન બરબાદ થઈ જાય છે. તો જો આ પ્રકારની ક્રિયાઓ પણ શત્રુએ કરાવી દીધી છે, તો મિત્રો તરત જ બંધનવારની ક્રિયાઓ ખુલી જાય છે, ગમે તેટલું મોટું બંધનવાર હોય. અને મિત્રો શત્રુ ભલે ગમે તેટલો તાકતવર કેમ ન હોય, ભલે તમારા શત્રુએ જૂથ બનાવી રાખ્યું હોય, પરંતુ જૂથ કેવી રીતે બનાવે છે તે પહેલા એક વ્યક્તિ
શત્રુ બન્યો, પછી બીજો વ્યક્તિ શત્રુ અને ત્રીજો વ્યક્તિ, અને આ લોકો અંદરો અંદર જ હાથ મિલાવી લે છે અને પછી એક વ્યક્તિને બરબાદ કરવાનું શરૂ કરી દેતા હોય છે. કોણ? જેને પોતાના દુશ્મન માને, જેનાથી ઈર્ષા થાય, જેનાથી પૈસાથી ઈર્ષા થાય અને જેની સફળતાથી ઈર્ષા થતી હોય. હવે આ જ કળયુગ છે. જેમ જેમ તમે સફળતા પ્રાપ્ત કરતા જશો, જેમ તમે પૈસા કમાશો, તેમ તમારા શત્રુ પણ બનશે અને તેમની સંખ્યા વધશે. પણ હવે મિત્રો, આજના સમયમાં મોટાભાગના લોકોને પરેશાન થવાની કરી રહ્યા હોય અને ગુપ્ત શત્રુ એટલે કે સામેથી તમને ખબર પણ નહીં પડે કે કોણ તમારો શત્રુ છે. ઘણીવાર શત્રુ ગુપ્ત હોય અને મિત્રના રૂપમાં આવી જાય, અને ઘણીવાર તમારા આડોશ પાડોશમાં પણ હોઈ શકે છે. તમારા ઘરથી થોડા દૂર હોઈ શકે, જ્યાં તમે કામ કરો છો ત્યાં હોઈ શકે. ક્યાંય પણ તમારા શત્રુ હોય. ગુપ્ત શત્રુ એવા હોય કે જેમને સરળતાથી ઓળખી પણ શકતા નથી, અને તેના તમે એવો અંદાજ પણ લગાવી શકો છો કે ઘરમાં ક્લેશ બહુ જ થઈ રહ્યો છે, અચાનક ઘરમાં દુર્ઘટનાઓ ઘટી રહી છે, અચાનક ધનની બરબાદી શરૂ થઈ ગઈ છે. ક્યાંક ને ક્યાંક તમારા શત્રુએ કોઈને કોઈ ક્રિયા તમારા ઉપર કરાવી રાખી હશે. અને હવે આનાથી બચવું કેવી રીતે? તો મિત્રો, તમારે નાનકડો ઉપાય કરવાનો છે લીલા મરચાથી. તો ચાલો આપણે વાત કરી લઈએ ઉપાય કેવી રીતે કરવો અને કયા દિવસે કરવાનો છે. તો જુઓ, આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. બસ તમારે સોમવારના દિવસે તમારે આ ઉપાય નથી કરવાનો. ઠીક છે? આ ઉપાય કરવા માટે તમારે એક મરચું લેવું. તમારે લીલું મરચું, ઠીક છે, એકદમ આખું લીલું મરચું લેશો અને ખંડિત, તૂટેલું, કાપેલું મરચું તમારે નથી લેવાનું. લીલા મરચા ઉપર જે ડીટડું લગાવેલું હોય તે પાછળ તે ડીટડું પણ લગાવેલું હોવું જ જોઈએ. એવું લીલું મરચું તમારે લેવું. અને તાજું લીલું મરચું લેશો. સુકાયેલું લીલું મરચું તમારે બિલકુલ જ નથી લેવાનું, જે સુકાઈ જાય છે બરાબર ને. એક તમારે લેવું. અને પીળું પાકેલું લીંબુ. જુઓ, 2 રંગનું આવે છે, એક લીલું લીંબુ અને એક પીળું લીંબુ. લીલું લીંબુ થોડું કાચું હોય અને પીળું લીંબુ જે હોય છે તે હોય છે પાકેલું. તો લીંબુ તો તમારે કેવું લીંબુ લેવાનું છે? પીળા રંગનો યલો કલરનું લીંબુ તમારે લેવું, જેના પર કોઈ જ ડાઘ ન લાગ્યો હોય. ઠીક છે? અને ક્યાંયથી પણ લીંબુ ખરાબ ન હોય. આખું લીંબુ એકદમ તાજું, મતલબ કે પીળો રંગ જોઈને લેશો. એક તમારે લેવું. અને કાળા રંગનું માર્કર તમારે લેવાનું છે. માર્કર લઈ કાળી પેન પણ તમે લઈ શકો છો. સાથે સાથે જ તમારે હવે શું કરવાનું છે? એક લેવાની છે સોય. હવે આ બધી જ વસ્તુઓ લઈને તમારે એકાંત સ્થાન પર બેસવાનું છે. મિત્રો, તમારા ઘરમાં જ્યાં પણ એકાંત સ્થાન હોય, કોઈ પણ રૂમ હોય, કોઈ પણ ઘરનો વરડો, આંગણો, ત્યાં તમારે આ બધો સામાન લઈને બેસી જવાનું છે. તમારે તમારો ચહેરો દક્ષિણ દિશા તરફ કરવો. અને મિત્રો, તમારો જે ચહેરો રહેશે તે કઈ દિશામાં રહેશે? તો મિત્રો, સાઉથ ડાયરેક્શનમાં, ઠીક છે. અને દક્ષિણ દિશા બધો સામાન લઈને બેસી જશો. હવે તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં તમારે લીંબુ ઉઠાવવું અને કાળા રંગની જે પેન હોય તમે લીધી છે તે તમારે માર્કરથી કે પેનથી લીંબુ પર તમારે લખવાનું રહેશે, શત્રુ ક્રીમ ફટ સ્વાહા. ફરીથી તમને જણાવી રહ્યા છીએ કે લીંબુ ઉપર શું લખવું. તો મિત્રો, શત્રુ ક્રીમ ફટ સ્વાહા. ઠીક છે? હવે પેનથી લખશો, કાળા કલરની પેનથી. આટલું કર્યા પછી લીલું મરચું તમારી પાસે છે તે લીલા મરચા ઉપર તમારે લખવાનું છે 782. એટલે કે 782 કોના પર લખવું? લીલા મરચા ઉપર. શત્રુ ક્રીમ ફટ સ્વાહા કોના પર લખવું? તો લીંબુ ઉપર. હવે જે સોય તમે લીધી તે આ સોયને લીલા મરચાની આરપાર કરી દેવાની છે. સારી રીતે સોયને લીલા મરચાની અંદર તમારે ભરાવી દેવાની છે. અને આ પછી તમારે શું કરવાનું છે? તો મિત્રો, તે લીલા મરચાને તમે જેની અંદર તમે સોય ભરાવી તેને તમારે તમારા જમણા હાથમાં પકડવાની રહેશે. હવે મિત્રો, તમારે જમણા હાથમાં પકડવી અને પછી તમારે બોલવાનું છે. આ મંત્ર કયો છે? તો મિત્રો, અમુક શત્રુ હન હન સ્વાહા. એ અમુક શત્રુ હન હન સ્વાહા. અમુકના સ્થાને જો નામ તમે જાણતા હોય તો શત્રુનું તમે નામ પણ બોલી શકો છો. નામ નથી જાણતા અથવા ગુપ્ત શત્રુ પણ છે તો સામેથી પણ કોઈ પરેશાન કરી રહ્યું હોય, તમારે એટલું જ બોલવાનું છે કે અમુક શત્રુ હન હન સ્વાહા. કેટલી વાર બોલશો? તો મિત્રો, માત્ર ને માત્ર તમારે 3 વાર આટલું બોલવાનું રહેશે. આટલું કર્યા પછી જે લીંબુ તમારી પાસે છે એ લીંબુને તમારે પોતાના માથા પરથી 7 વાર ઊંધું ઉતારવાનું રહેશે. હવે મિત્રો, તમારે 7 વાર ઊંધી દિશામાં ઉતારવાનું છે.
અને 7 વાર જ તમારે એકને એક મંત્ર બોલવાનો છે. શ્રી ભૈરવાય નમઃ, શ્રી ભૈરવાય નમઃ. એકવાર લીંબુ ફેરવ્યું, મંત્ર બોલ્યો શ્રી ભૈરવાય નમઃ, બીજી વાર લીંબુ ફેરવ્યું અને માતા પરથી પછી તમારે મંત્ર બોલશો શ્રી ભૈરવાય નમઃ અને 7 વાર ફેરવશો તો 7 જ વાર તમારે આ મંત્ર બોલવાનું રહેશે. હવે 7 વાર ફેરવ્યા પછી 3 વાર તેની ઉપર તમારે ફૂંક મારવાની છે અને 3 વાર ફૂંક મારી હવે આ લીંબુને અને આ લીલા મરચાંને તમારે બંને વસ્તુઓને ઘરેથી બહાર ક્યાંક સુમસાન જગ્યાએ તમારે ત્યાં જઈને ફેંકી દેવાની છે. અને જ્યારે પણ તમે તેને ફેંકીને આવશો અથવા તો તમે માટીમાં પણ તમે તેને દફનાવી શકો છો. હવે પાછળ વળીને તમારે ક્યારેય જોવાનું નથી. તમે તમારા ઘરે આવી જશો અને આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે રસ્તામાં તમને કોઈ પણ મળી જાય, કોઈ પણ તમને અવાજ આપે કે બોલાવે, તેમ છતાં તમારે પાછળ વળીને નથી જ જોવાનું. હવે આ ઉપાય કયા દિવસે તમારે કરવો? તો મિત્રો કોઈ પણ દિવસે તમે આ ઉપાય કરી શકો છો. બસ સોમવારના દિવસે તમારે બિલકુલ જ કરવાનો નથી. આ ઉપાય તમે મિત્રો કેટલી વાર કરી શકો છો? તો મિત્રો 1 થી 2 વાર જ તમારે આ ઉપાય કરવાની જરૂર છે. શત્રુ અને દુશ્મન જડમૂળથી સમાપ્ત થઈ જાય, શત્રુનું કરાવેલું હટી જશે અને ક્યારેય પણ શત્રુ તમને પરેશાન નહીં કરી શકે. એવો ઉત્તમ ઉપાય તમે આજના વિડીયોમાં અમે બતાવ્યો છે. તો આ નાનો ઉપાય છે, કરો અને જુઓ શત્રુ કેવી રીતે ધરાશાય થઈ જાય છે, કેવી રીતે ચારે પાન ચિત્ત થાય અને કેવી રીતે તમારા શત્રુની અકડ નીકળી જાય છે. તો મિત્રો ક્યારે પણ તમારી સાથે શત્રુતા કરવા વિશે તમારો વિચારશે પણ નહીં. ભલે એક શત્રુ હોય, 2 હોય કે તેનાથી વધુ હોય, પરંતુ પૂરી રીતે શત્રુની તાકાત ખતમ થઈ જાય છે. આ ઉપાય કરવાથી બહુ સારી રીતે ઉપાય તમને સમજાવવાનો અમે પ્રયત્ન કર્યો છે. તેમ છતાં કંઈ પણ એવું જે છે તમને સમજમાં ન આવ્યું હોય તો મિત્રો એવું તમે પૂછવું હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં અમને પૂછી શકો છો. વિડીયોને લાઇક ન કર્યો હોય તો અત્યાર સુધી લાઇક કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને અમારી ચેનલ પર આવી જાણકારી હંમેશા મળતી રહેશે. તો કમેન્ટ સેક્શનમાં અમને જય શ્રી રામ લખીને જજો. આપ સૌને જય શ્રી રામ, જય હનુમાન, જય હો બાલાજી મહારાજ. મિત્રો હવે આપણે વાત કરીએ બીજા વિશેષ ઉપાયની. તો જુઓ મિત્રો, આ ઉપાય પણ તમારે તુલસીજીના છોડ પાસે કરવાનો રહેશે. તમારા ભાગ્યનો ઉદય કરવા માટે તમારા ઘરમાં ધનની પરેશાનીઓ છે, દેવાની સમસ્યા જો દિવસે ને દિવસે વધતી જ જતી હોય તો મિત્રો ખતમ થતી જ ન હોય, તો મિત્રો બહુ વધારે પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ. તો જુઓ શું કરવાનું છે, બહુ જ ધ્યાનથી સમજજો. તમારે માત્ર તાંબાના પાત્રની અંદર જળ લેવું. જળની અંદર 1 ચપટી તમારે હળદર મિલાવી દેવાની છે. હવે સાથે લેવાનું છે તમારે 1 કમળગટ્ટું. આ ઉપાય ફક્ત તમે રવિવારના દિવસે જ કરી શકો છો. તમને એવું લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી, ભાગ્યનો સાથ તમને નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય રવિવારના દિવસે કરી શકો છો. અને મિત્રો રવિવારનો દિવસ પણ કરી શકો. હવે આ મિત્રો તમારે આ ઉપાય કરો અને જુઓ કે તમને આ તાંબાના પાત્રની અંદર હળદર નાખી અને તમારે 1 કમળગટ્ટું નાખી દેવાનું છે. હવે તમારે તુલસીજી પાસે જવું, તાંબાના પાત્રની અંદર જળ ભરી હળદર નાખી અને કમળગટ્ટું નાખો. તમારે તુલસીજી પાસે જવું અને મિત્રો તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ 11 વાર જાપ કરવો. પછી હળદર નાખવી, કમળગટ્ટું નાખી તમારે શ્રી નમઃ કે મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા 1 કમળગટ્ટું નાખવું, 11 વાર જાપ કરવો. કમળગટ્ટું અને હળદર બંને હોવા જોઈએ. કમળગટ્ટું મહાલક્ષ્મીનું પ્રતીક મનાય છે અને હળદર ભગવાન વિષ્ણુના નિમિત્ત હળદર નાખશો. મિત્રો આ જળને તમારે તુલસીજીના મૂળમાં અર્પિત કરવું અને અર્પિત કરવાનું છે. અને હવે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા કરતા આટલો જ ઉપાય કરવાનો રહેશે. ધન સંબંધિત કોઈ પણ સમસ્યા પરેશાની હોય તે બધી જ દૂર થઈ જાય એવી તમારે પ્રાર્થના કરવાની રહેશે. તો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો છે, આથી તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. અને તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી કમેન્ટ બોક્સમાં તમે વિડીયો કયા શહેરથી સાંભળી રહ્યા છો તે અમને જરૂર જણાવજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર.